ભાણવડમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેમ્પમાં 80 યુનિટ રક્ત એકત્ર કરી સરકારી હોસ્પિટલ ખંભાળિયાને અર્પણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ ગઢવી અમિતભાઈ ભૂપતભાઈની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભાણવડના વિશ્વકર્મા મંડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી હોસ્પિટલ ખંભાળિયામાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં ભાણવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી નાગરિકો તથા યુવાનો જોડાયા હતા. આ કેમ્પ દરમિયાન કુલ 80 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે સરકારી હોસ્પિટલ ખંભાળિયાને અર્પણ કરવામાં આવ્યું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્ત જીવનદાયી સાબિત થશે. આ કાર્યક્રમના અંતે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગઢવી પરિવારે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ.